હવે કેવું છે ફ્રેન્ડ્સ, સ્વીટ તો ગમે ત્યારે ચાલે, તમને પણ ખબર છે ને મને પણ ખબર છે. પણ ખાસ કરીને વિન્ટર રેસીપી હોય એ સમરમાં આપણે ખજૂર છે એવું કોઈ ગરમાટો રેસીપી હોય એવી સમરમાં બનતી નથી. સમર પણ આવી રહ્યો છે, વિન્ટર જઈ રહ્યો છે, પણ ખજૂર ઘણો ટાઈમથી ઘરની અંદર પડેલો હતો. આજે ખજૂરની આપણે એકદમ યુનિક રેસીપી બનાવી છે, એ પણ તૂટી ફૂટી એડ કરીને. તો એટલી સરસ સ્વીટ રેસીપી બની છે, વિડીયો અંત સુધી જોજો. ગમે તો થોડો શેર પણ કરી દેજો. તો આપણે અહીંયા 2 ચમચી ઘી લઈ લઈશું. ઘી થોડું એવું ગરમ મેલ્ટ થાય ત્યાર પછી આપણે એમાં ખજૂર એડ કરી દઈશું. તો અહીંયા 1 kg ખજૂર લીધો છે અને એના જે ઠળિયા હોય એ પહેલેથી જ આપણે અલગ કરી દીધા છે. હવે આજે છે ને આપણે ખજૂર આમ જ મેલ્ટ કરવાનો છે, કારણ કે આ મિક્સર જારની અંદર આપણે એકદમ ક્રશ કરવાનો નથી. આ જ રીતે આપણે ધીમી ફ્લેમ પર ચલાવતા રહીશું ને ઇવનલી એકદમ જ્યાં સુધી પોચો પડે એકદમ સરસ એવો, મતલબ કે આ જ રીતે એકદમ મેલ્ટ થઈ જાય ને ત્યાર પછી આપણે નીચે ઉતારી લઈશું. ને હવે આને એકદમ ઠંડો થવા દઈશું. મિક્સર જાર આપણે બિલકુલ યુઝ નહીં કરીએ અને આમ જ આને એકદમ મેશ થઈ ગયેલો છે. હવે આમાં બિસ્કિટ લીધા છે, તો આટલા આપણે જે મોળા બિસ્કિટ આવે છે એ લેવાના છે અને ઉપરથી ચમચી વડે આપણે આ જે મેસર બનાવ્યું એને આપણે બિસ્કિટ પર લગાવી દઈશું. હવે આ ખજૂરનું જે સ્ટફિંગ છે ને એ બિસ્કિટની વચ્ચે વચ્ચે પાર્ટમાં આપણે મૂકતા જઈશું ને ઉપરનું આપણે બિસ્કિટનું લેયર કરતા જઈશું. તો આમાં કેવું છે કે આમાં તમે 3-4 બિસ્કિટ લઈ શકો. અહીંયા મેં 3 બિસ્કિટ લીધા છે. તો આ રીતે બિસ્કિટની ઉપર એક લેયર કરી દઈશું, ઉપરથી પાછું બિસ્કિટ મૂકી દઈશું. તો આ રીતે આપણે આને બનાવી લઈશું. હવે આને બધી બાજુથી ઇવનલી આપણે ખજૂરથી કોટ કરી લઈશું. અને આગળ આપણે તૂટી ફૂટી પણ મિક્સ કરી અને એક અલગ રેસીપી બનાવીશું. તો હવે આ રીતે આપણે ખજૂર છે ને બિસ્કિટની ઉપર ઇવનલી આપણે કોટ કરી દેવાનો છે, મતલબ બિસ્કિટ ઢકાઈ જાય ત્યાં સુધી આપણે કોટ કરી દઈશું. ને આ છે કાજુ બદામ ને પિસ્તાની કતરન. તો થોડો એવો ભૂકો ને થોડી કતરન છે એ આ ખજૂરની અંદર હવે એડ કરી દઈશું. અને જે બિસ્કિટ હતું એ પણ એની અંદર આપણે કોટ કરી લીધું છે, મતલબ ડ્રાયફ્રૂટથી આપણે કોટ કર્યું છે. અને હવે આ છે ને બધા ડ્રાયફ્રૂટ આની અંદર મિક્સ ડ્રાયફ્રૂટ છે બધા જ આની અંદર આપણે એડ કરી દઈશું. એડ કરીને આને ઇવનલી છે ને એકદમ સરસ હાથથી ચમચીથી કોઈ પણ રીતે એકદમ મેચ કરવાનો છે, કારણ કે ખજૂર છે ને એકદમ આપણો પીગળી ગયેલો છે. ને આમ બી ખજૂર મારે પોચો હતો. જો પોચો ખજૂર હશે ને તો મેચ કરવામાં બિલકુલ વાર નહીં લાગે. હવે આ રીતે આપણે આને રોલ બનાવી લઈશું. તો સરસ ઇવનલી મેચ થઈ જાય ને ત્યાર પછી આની અંદર આપણે તૂટી ફૂટી એડ કરી દઈશું. ફ્રેન્ડ્સ, જ્યારે તૂટી ફૂટી એડ થાય છે ને એકદમ સરસ એવો ટેસ્ટ આનો અલગ પડે છે, એટલા માટે તમારી સાથે આ રેસીપી શેર કરી છે. તો હવે તો આવતા વિન્ટરમાં જરૂરથી ચોક્કસથી આ રેસીપી બનાવજો. એકદમ સરસ જ્યારે તૂટી ફૂટી એડ થાય ને તો જે ખજૂરનો જે ટેસ્ટ હોય છે ને એકદમ અલગ પડી જાય છે. તો ખૂબ જ સરસ એવી આ રેસીપી બને છે. અને જો તમે ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરતા રહેજો. અને જો તમને આ રેસીપી ગમી હોય ને તો એક લાઇક કરી એક કોમેન્ટ કરી દેજો. હવે આ રીતે આ રોલને પ્લેટફોર્મ પર લઈ લીધો છે અને આપણે હાથથી આ રીતે રાઉન્ડ રાઉન્ડ એકદમ રોલ બનાવી લઈશું. જુઓ, આને મિક્સરમાં પણ આપણે ક્રશ નથી કર્યું ને એકદમ સરસ મેચ થઈ ગયો છે. હવે આ રીતે થોડા ખસખસ લીધા છે. ઇવનલી બધી બાજુ કોટ થઈ જાય ત્યાં સુધી આપણે આ રોલને ફેરવતા રહીશું ને બધી બાજુ આપણે ખસખસથી કોટ કરી લઈશું. ત્યાર પછી પિસ્તાની કતરન છે. પિસ્તાની કતરન પણ આ રીતે જ રોલની અંદર બધી બાજુ ઇવનલી કોટ થઈ જાય ત્યાં સુધી આપણે રોલ કરશું. જોઈ શકો છો એકદમ સરસ આપણો રોલ બની ગયો છે. અને હવે આને છે ને આપણે ફ્રીઝ કરી દઈશું. મતલબ આને કોઈ પ્લાસ્ટિકની બેગની અંદર આ રીતે લપેટી અને મેં 10 મિનિટ માટે ફ્રીઝ કર્યો હતો અને ત્યાર પછી બહાર કાઢ્યા પછી એકદમ સરસ સેટ થઈ ગયો છે. હવે આ રીતે આપણે રાઉન્ડ રાઉન્ડ કટ લગાવી લઈશું. તો ફ્રેન્ડ્સ, ખાસ કરીને બનતી રેસીપી આ વિન્ટરમાં છે, તો તમે બનાવી કે નહીં જરૂરથી જણાવજો. અને તમને જો આ રેસીપી ગમી હોય તો વિડીયોને શેર કરજો. અને હા, ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો. અને હા, સબસ્ક્રાઈબ કરો ને ત્યારે નોટિફિકેશન ઓલ દબાવજો, જેથી કરીને મારી ન્યૂ રેસીપી તમારા સુધી પહેલાં જ પહોંચી જાય. ફરી પાછા આપણે મળતા રહીશું આવી જ નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો. થેન્ક યુ ફોર વોચિંગ.